બાકી વિશ્વાસ ન જ હોય અમુક નથી હાવ કાલા કાઢતા. આપણે બાળવા ગયા હોય સરપંચ કોકને ત્યાં સમશાને બેઠા હોય ને તોય ઘણા હજી મારું મન નથી માનતું. તો હું અમે કડપના પૂળા બાળી તારા બાપે હમણાં હજી મારું મન નથી જ વિકાલતું હો. ભાઈ પોણો બળી ગયો એનો બાપો રોતો હતો એ સાનો રહી ગયો. એક જણો તો બાળકા હતા ને ન્યા મળ્યો રોવા ઓય બાપા ભારે કરી એટલે ગામને ઓલો હા વજાણ્યો રોવા વાળો હા વજાણ્યો. ગામ નહોતું ઓળખતું. 2-3 જણા આવ્યા કે સાના રહ્યો બધા સાના રહી ગયા. રામ રામ કરો. રામ રામ કેમ કરવું? રામ જેવું કઈ છે જ નહીં, નહીં તો મારા ભાઈ બંને થોડા લઈ લે કે એવું કઈ ન હોય. જવું પડે ને જવું જ પડે. તું ખોટો હોય કે પછી ભક્તિભાવનો દીકરો થામા અને તું એટલો બધો રોસો સાનો રહી જાય. મને કેમ મારે સાનું રહેવું? મારો ભાઈ બંધ મારો ફેરું મારે એને 4000 રૂપિયા દેવાના હતા. કે છોકરાને દઈ દે એમ નહીં મારે હાથો હાથ તો વાંધા ખાબે ભેગો ઉભલી ખાબે. અમારે 2 ભારા વધારે સાણા લાવવા ઈ છે ને. અરે મારે દેવા કે ભાઈ એક વચ્ચેનો રસ્તો કરી એક સાંભળ તું 4000 રૂપિયા છે ને બળે છે ને ત્યાં પડખે મૂક્યા ને માથે પાણો મૂકી દે. એટલે 4000 રૂપિયા 2 ગુલાબી નોટ કાઢી. આ નવી નોટો આવી ને એમાં ઘીરે ઘીરે ડખા બહુ થયા હતા. એક ભાઈ બિચારો બપોર સુધી બેંકે લાઈનમાં રહ્યો ને બીજે બપોરે આવ્યો. તે 4000 મળતા ને ત્યારે તે 4000 રૂપિયા લઈને ઘીરે આવ્યું. હજી ભાઈ નવી નોટો ઘીરે કોઈ બાઈએ જોયેલું જ નહીં. ગુલાબી ગીત ગવાણેલા પણ ગુલાબી નોટ નહોતી કોઈ જોઈ. તે એ બિચારો 4000 રૂપિયા લઈને આવ્યો. 2000ની 2 નોટ અને એટલો બધો તડક્યામાં રહેલો એટલે બિચારો થાકી ગયેલો તો સીધો બાથરૂમમાં નાવા આવી ગયો. તો નાઈન બારો આવીને જ્યાં કપડાં પહેરતો હતો પહેરીને બેઠક લાવ ખાવા મરી ગયા ભૂખ્યા. કારણ કે ખાવા તો દઉં પણ સાંભળો પૈસા હોય ન હોય ખોટે ધંધે નથી સડવાનું થતું. બોલો કે હું કઈ ખોટે ધંધે સડ્યો? લોટરી બોટરીની ટિકિટો નહીં લેવાની. લાગે નોય લાગે ડોહા ધૂતી જાય તારા ડોહા. બોલો કે મેં કારે લોટરીની ટિકિટો લીધી? મેં જોયું આગળ તમારા ખિસ્સામાં 2 નીકળી ગુલાબી ફાડી નાખી દીધી મેં. અરે ગાંડી મૂળ મુદ્દો છે. એક બાબુ એક ભાઈએ વચ્ચે વાત કરું. એક ભાઈએ લોટરીની ટિકિટ લીધી અને એનું પહેલું બમ્પર ઇનામ 3.5 કરોડ. પહેલું જ ઇનામ 3.5 કરોડ. પછી નાના નાના ઇનામ ખરા. અને બેન છે એ થોડાક ભણેલા ભાઈ અભણ. તો એ બેનને ખબર કે કઈ તારીખે ડ્રો છે તો એ તારીખનું સાપું લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા તો સાહેબ પહેલું જ ઇનામમાં 3.5 કરોડ આ ઘૂઘુન લાગ્યા. કારણ કે બેન તો એ ઘૂઘુનું ઓળખતા હતા કે આ 3.5 કરોડનો શાક આ ખમી નો એકે. આને ખબર પડશે કે 3.5 કરોડ લાગ્યા તો આની કમાઈને સટકી જાય ને હું ધણી વગેરેની થઈ જાય. લાગ્યા છે એ ફાઇનલ છે. એમાં 50 લાખ રૂપિયા છે એ કદાચ આડાવડા જીએસટીમાં કપાય કે ટેક્સમાં કપાય પણ 3 તો રોકડા આવવાના ઘરમાં. હવે મારે શું કરવું? તો બારોબાર એક મહાત્માની મઢી ત્યાં આ ગાંજો પીવા જાતો અને તાજા જ આવેલા આમ ગુરુથી નોખા પડેલા અને ભજન કરતા જટા વધારેલી. ઘણા તો જટા વાયા પડી જાય તમને કોઈ લાંબી કિરાત કરે. પછી આપણે નીકળી તો એ ફીંડલો આપણે ઉપાડીને હાલવાનો. તમને કોઈ બેઠેલા ને ન્યા બેન ગયા. આ ઘણી વાર જાતો આ ભાઈ એટલે આવ્યા બેન પગે લાગ્યા. आओ बेटा दिकरी क्या बात है? कि बापू हमको ओळखता है? घुघू का घर ना है ना बेटा? हम तेरे घर पे प्रसाद लेने आए ना तब मैंने देखा था. भाई क्या नहीं से पूछी लीजिए.
हाँ बेटा मैं पहचानता हूँ तुझको, घुघू का घर ना है ना बेटा, मेरी दिक्री है तू, बोल क्या बात है। कि बापू बीजू कहीं नहीं, घुघू है ना थोड़ा ढीला है, कारण के हमने हमारे पास तो पैसा नहीं है ना बापू, केवल भाव भक्ति है। तो लॉटरी का टिकट लिया था, पहला इनाम 3.5 करोड़ था, 3 करोड़ घर में आएगा, 3 करोड़ बापू, અને એને ડાયરેक्ट खबर पड़ी जाएगा तो कमेंट सटक जाएगा बाबू, तो आप कृपा करना थोड़ा। कोई बात नहीं बेटा मैं समझा दूंगा, मेरे सेवक को 3 करोड़ घर में आएगा तो मुझे राजी नहीं होता तो कौन राजी होगा बेटा, जाओ तुम बेटा जाओ। थोड़ी करते था घूघू आयो, बीबड़ा काटतो तो गांजा ना बैठो बैठो उपड़ी में थोड़ा आवता था तो पानी नाख्યું, પછી પડકે બાલો બેઠેલો, અને ગાંજાની જે આમ સલમ જે ભરે એમાં બાપુએ પૂછ્યું કે ઘુઘુ, हाँ गुरुजी तुमने लॉटरी का टिकट लिया है? हाँ बापू लिया है ना, पहला इनाम 3.5 करोड़ का है और 50 लाख रुपया टैक्स में जाएगा न, लगेगा तो 3 करोड़ तो घर में आएगा ना बापू, 3 करोड़ घर में आएगा लागेगा तो। और बापू ने खबर थी लागी ज गेला है। अच्छा बेटा कृपा हो जाएगी, पर मान ले तुझे 3 करोड़ लग जाए तो तू क्या करेगा, और कहीं न हो ने ते उदारता बहु हो। अरे बापू 3 करोड़ लग जाए तो आधा तुम्हारा, तब बापू नहीं छटा छूटेगी 1.5 करोड़। बापू प्रणाम, 1.5 करोड़ आजा मढ़ी पे आजा, 1.5 करोड़ छोड़વું એ નાની માના ખેલ નથી ભલામાં, હે? એક બીજી વાત કહું, મને 1-2 જણાએ કીધું એટલે લવ સંતો બેઠા ને એટલે રાતના 4 સોર નીકળ્યા બાપુ, હમણાં જ કીધું નથી મને, 1-2 જણા કીધું કે સંતો બેઠા છે અને ખાસ વસંત બાપુ આજ બેઠા છે, બાપુ તો અમને બહુ ઓછા સાંભળે। હા, અને મજાદરમાં બાપુની કથા છે, અત્યારે જાહેર આમંત્રણ આપું બધા। બાપુ આપણે કઈ તારીખે કથા ચાલશે? અમે કાલે એ કથાનું મુહૂર્ત લેવા ગયા હતા વસંત બાપુના ઘરે, કથાનું મુહૂર્ત લેવામાં આજે એવી પહેલી કથા હશે કે એ મુહૂર્ત લેવા પૂજ્ય મોરારી બાપુ ગયા હોય, હારે આવ્યા। અમે વાહ વસંત બાપુ, હું ઘણી વાર કહું ને કે બાપુને આ 800 ને કેટલામી જિગ્નેશભાઈ કથા ગયા, 21 કે 22, તો આખી દુનિયામાં લી 821 યજમાન, અને અમે બહાર ગૌરવ સાથે કહે કે 821માં 3 આહિર સમાજના યજમાન, એક તમારા ડુંગરવાળા દાનાભાઈ, બીજા હરિભાઈ તલગાજડા, અને ત્રીજા ભરતભાઈ કાંબલિયા। બાંશીમાં મંગલનાથ બાપુ એક કથા યજમાન ભરતભાઈ। હા, એટલે અમે કઈ તારીખે શરૂ થાય બાપુ? હા, 3જા મહિનાની 2 તારીખે મજાદર પૂજ્ય વસંત બાપુની કથા ચાલુ થાય, રામજી મંદિરની પ્રતિષ્ઠા અને કાગ એવોર્ડ, અને એમાં પૂર્ણાવતી કઈ તારીખે છે? 10/3 અને 9/3 માયા આયરનો પ્રોગ્રામ। આ બધું તમને કહું, અને એના ટોટલી જમણવારના દાતા અમરીશભાઈ ડેર છે 9 દિવસ।
પત્રિકા ને જે એકચ્યુઅલી જે કાંઈ ખર્ચો હોય એના ભોજનના દાતા બાપુને મેં કીધું હું બાપુ એટલું એને સભ્ય બન્યું છે ધારાસભ્ય કરતા સારા સભ્યો છે ને એટલે મજા આવે બીજું તો ધારાસભ્યો તો બધે બનતા જ હોય ને ક્યાંય ધરતી ક્યાં ક્યાંય વાંજણી છે નહીં દરેક વિસ્તારમાં ધારાસભ્ય હોય જ છે પણ આપણને અમે હકીકત અમે કાંઈ કોંગ્રેસ ભાજપ અમારે હોય જ નહીં અમે સારા સભ્યો ગોચીએ છીએ અને કોંગ્રેસના એક ભાજપના હોય કયો સારો સભ્ય માયા યારે સંબંધ નથી રાખતો રાજી થાય એટલે સપ્તાહમાં બધા આવજો વસંત બાપુની કથા સપ્તાહમાં પછી અનુકૂળ ન હોય ટાઈમ તો રાજ્ય પ્રોગ્રામ બતાવીશું આ વિસ્તાર ગિયાની છે કદાચ ગિયા ન લેવું હોય એટલે ખાલી બાપુને ખીજવા દાંત કરવું હતું બાપુને કારણ કે વસંત બાપુ એ મજાદરનું ગુરુ સ્થાન હોય તો વસંત બાપુ કાગ બાપુનું ગુરુ ઠેકાણું એ વસંત બાપુ એ પરિવાર એટલે કથા એવી જામવાની છે મારો પ્રોગ્રામનો તો કોઈ સવાલ જ નથી એ તો પહેલા કીધું આશીર્વાદ વગેરે કઈ થાય એટલે જ કહું છું કેટલાય કથા વાંચીએ છીએ પણ જેનું કથાનું મુહૂર્ત એનું શ્રીફળ લેવા હાકરનો પડો લેવા બાપુની હાજરી હોય બાપુ મને કે ભાઈ આપણે શું કરવું કેદી કરવું બાપુ આ પછી જે હું ને બાપભાઈ ને અમે જઈ આવીશું મને કે એની કથા હાલ ને ભાઈ કાલે જાય છીએ આપણા અરવિંદ ભારતી બાપુ ત્યાં તો મને કે વળતા હું હારવાર આવું નહીં કે મારી હાજરીમાં નાળિયેર લેવાઈ જાય વસંત બાપુ મને કે બીજી હોય પછી નાળિયેર આપે ન આપે હા એટલે કહી દે કે હવે ટાઈમ નથી અત્યારે પછી આવજો અત્યારે હું બહાર કથામાં જ આવું છું તો મેં તો બાપુ કાલે જ જઈ આવી મને કે પૂછી દો તો ઘરે જ છે ને મેં પાછો ફોન કર્યો બાપુ કાલે ઘરે જ રહેશો ને અને પ્લીઝ રહેજો મેં કીધું અમે આવીએ છીએ અરે જે ખીજાડા ફોનમાં એ તો એ ફોન સહન કરે હું મારા કાન તો ઠીક છે પણ એ ફોન સહન કરે વસંત બાપુની વાણી એટલે મૂળ રાતના 4 ચોર નીકળ્યા 4 ચોર નીકળ્યા હવે ચોર હું કામ નીકળ્યા હોય એ કઈ ચોખટ કરવા ન હોય એ ખાતર પાડવા જતા હોય 4 ચોર 1 2 3 4 આજ વધારે આવ્યા છે હા પ્રેક્ટિસ હા એ આ જોબ આવ્યા છે કેમ મંડ્યું ઠેકાય શું થાય નવો છે આજની હાળી હા તમને પરિચય આપી દઉં અમારા તબલામાં મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે તાળીના ગળાથી વધાવો જોકે પ્રેમદા બાપુ બધાનો પરિચય આપી જ દીધો છે હું આવ્યા પહેલા સાહેબ સોથા ભગતનો દીકરો હું સાંભળતો તો ભાઈ અરે ભગતનું આખ્યાન મારા ગામમાં સોથા ભગત અને અમારું જ આયોજન હતું બાપુ તુલસી વિવાહ હતા ઓલા 4 ચોર ઘડીક ભલે રહ્યા તમને આ જો તમારી ઘટના હકીકતની ઘટનાઓનો પ્રોગ્રામ તમને ક્યાંય સાંભળવા નહીં મળે આજે જ સાંભળો મારા ગામમાં આ રામાપીનું આખ્યાન રાખ્યું હું બાપુ 2 વાગ્યા સુધી બેઠો હતો પછી સવારમાં ઓલી દીકરીઓ જે ગોણીઓ હોય એને પાછું આપણે લાણું નહીં કરવાનું હોય એટલે મારે સવારમાં પાછું વહેલા આવવાનું હતું એટલે હું વાડીએ જ હું આવી ગયો અને આખ્યાન ચાલુ હતું અને એમાં સગુણા અને દિલ્હીના બાદશાહે લૂંટી મારા મામા વાડીએ સાંભળી ગયા સગુણા રામાપીરને પુકાર કરે મામા ઘોડે છે ખૂણામાં ભાલો પીડ્યો થઈ ભાલો લીધો ને હકીકત ભાલા હોતા સીધા મંડપે ક્યાં છે સગુણા બેન તારે રામાપીરને ન બોલાવાના હોય અહીંયા હું અમે મરી ગયા તો ઠેઠ રામાપીરને અહીંયા ધક્કો થાય
ક્યાં છે દિલ્હીનું બાદશાહ? લાવો બહાર કાઢો. દિલ્હીનો બાદશાહ નેરા માટા મારે હો, વાગા કાઢે. આજ બાદશાહ ને ઉલાડી ના કોઈ. અહીંયા મરી ગયા અમે બેઠા હોય ને ઠેઠ રામાપીર ને ઠેઠ રણુદાથી બોલાવાના હોય બેન. રામાપીર ની બેની અમારી માં કહેવાય અને અમારા ગામમાં એને પુકાર કરવા પડે. હું ફોન કરીને બંધ કરીને હોઈ ગયેલો ને એક ભાઈ મોટરસાઇકલ લઈને આવ્યો. મને કે આ તા કાંઈ કાલો મને કે કા રામાપીર પેલા ઈ આવ્યા પેલા મને કે દિલ્હીનો બાદશાહ ગયેલો છે હું. મને કે મામા આવી ગયા. હકીકત હા કાંઈ બનાવેલી વાત. હું ગાડી લઈને તરત આવ્યો. મેં કીધું મામા હું આવી ગયો છું. બેન આગળ ગાડીમાં બેહાડીને વાળીએ. બસ મારો ભાઈ. મને કે તો હું હોઈ જાઉં. તમ કહેવાનો સૂરી છે કે આ ભોળે સાહેબ કે એને એમ થાય કે આપણે અહીંયા સહીએ ને ક્યાંય રામાપીરને થોડા બોલાવવા પડે. આ યુગ ચાલે છે ત્યારે કોઈ ગરીબ માણસ પુકાર કરતો કે હે ભગવાન બચાવો, હે ભગવાન મને ખાવાનું દો, હે ભગવાન હું હાવ ભૂખ્યો. સાધુડો એમ કે અમારા સદાવ્રતમાં હાલ્યા આવો, તમારે એક ખાટું થોડો મારા નાથને ધક્કો કરાવાય ભલામણ. અત્યારે ભગવાનને આવવાની જરૂર જ નથી, કારણ કે એટલા રસોડા, એટલી ગૌશાળાઓ. આ માંડણવાળાને કહું તમે ભાગશાળી બાજુમાં કેટલી ગાયું ખાય છે. 4000 ગાવું તમારા ગામના પાદરમાં ઉસરીને મોટી થાય સાહેબ. વિષ્ણુ યાગનો ધવાડો અને ગાયની ખરી માલી પસાર થતી એમ કહેવાય કે માટી, આ બેયનો અડી જાય ને તમને સંપર્ક થઈ જાય ને સાહેબ, તો કોઈ દી એના પિતૃ નરકમાં ન જાય સાહેબ. એવડી એની તાકાત છે ભલામણ. એટલે આપણે ભાગ છે હારા. 400 નીકળે. 400 નીકળ્યા ને એમાં એમાં વાત કરતા હતા કે પાણી પીવું છે. તો એક ચોરે કીધું ગામમાં જાય છે ને ત્યાં જઈને પી લેજે. જો ચોરમાં ખાનદાની કે ઈ ગામમાં જો પાણી પી તો ઈ ગામમાં ખાતર ન પડાય. એ ચોર થવાના નિયમો હતા. અને અત્યારે આપણે એટલી ખુટલાઈ કરીએ, જે થાળીમાં ખાઈ એમાં થૂકી જઈએ. કાં તમે ભેગા ન બેહો, ન પોહાતું હોય તો, પણ જેની ભેગા બેહો એની હારે તો પ્રેમ કરો યાર. ઓલા ચોરે કીધું હકીકત બારવટિયા ગામ મૂકી દેતા, ખબરદારી ગામમાં ગયા તો અહીંયા રોટલા ખાધેલા. અને એક રોટલો માણસનું કેવડું કામ કરી નાખે સાહેબ. અહીંયા 18 વરણ બેઠો છે સાહેબ, પણ અમુક વાદ્ય છે. વડાળની કણબીની દીકરી સાહેબ આણિયા તાણું વળીને આવે. પટેલની દીકરી આણું વળીને આવે અને એને આવવું. અને ઈ સમયમાં કાદુ મકરાણી વડાળ ઉપર, પછી કોઈ બીજા બારવટિયાનું નામ દે પ્રણામે. પણ મેં વડીલો પહેલી વાત સાંભળી છે, એમાં મકરાણીની વાત છે. મુસ્લિમ બારવટીઓ જહાસીઠી પર જહાસીઠી આવે. સાહેબ ભલભલા માણસ જેના મૂછના આમ કેવાય લીંબુ લટકતા હોય, એના મૂછના પાણી હેઠા ઉતરી ગયેલા. ઘરે બારી બાર હરાય પરાય હોપો પડી ગયેલો ગામડામાં. 1 દી 2 દી અમરીશભાઈ 3 દી થયા. અને ઓલી દીકરીને ઘરના ખૂણામાં વિચાર આવ્યો, હાય 3 દી થયા. કાદુ મકરાણીની બીકે વાળિયેલી એનો ધણી ગામમાં નહોતો આવી શકતો. અને એટલે એને એમ છું કાલ કોક વાતું કરશે કે આ કેવા હકને આવી કે જ્યારથી એ બાઈ ઘરમાં પગ મૂક્યો ત્યારનો એનો ધણી ભૂખ્યો છે, તો કાલ કોક મેણું મારશે. કોઈથી ન બીવો, મેણાથી તો બીવો. વસંત બાપુ વાત કરતા હતા, એના જ ગામના રબારીના દીકરા, એ વાત કરતા હતા કે અમુક ધંધા કરવા હોય ને તો ગામના પાદરને ઝાડવે તમારું મોઢું ન દેખાડતા, કારણ કે તમારા ગામના પાદરના ઝાડવાએ તમારી 5 પેઢીઓ જોયેલી છે અને એ ઝાડવું ભોઠું પડશે કે ફલાણા ભાઈનો દીકરો, આનો દાદો કેવો હતો, આનો બાપ કેવો હતો. એ ઝાડવું તમારથી ભોઠું પડશે.
બાઈ ભાત તૈયાર કર્યું, અડધેક ફળીએ હજી પોંગી અને એની હાહુએ હાથ કર્યો, વાવ ક્યાં જાવ છો? કે ભાઈજી તમારા દીકરાને ભાત લઈને જાવ છો, તેની દી થઈ ભૂખ્યા છે. કે ભલે વાડીએ જાતા હો પણ ડોકમાં ઘરેણા છે કાઢતા જાઓ. અરે માં પહેલી વાર મળવા જાઓ અને અણહરા નાકે અણહરા કાને જાઓ તો અભકન કહેવાય. અભકન ના દીકરા થાવ માં. તમારો બાપ કાદુઆ ભટકાઈ જાય તો કાન કાપીને લઈ જાય, નાક કાપીને લઈ જાય ઘરેણા. બાપ શબ્દ સાંભળો દીકરીએ અને સડપ કરતી પાછી ફરી, બાપુ ઘરેણા જે પહેરેલા હતા પણ એના બાપાએ જે આપેલા ઘરેણા ઈ પટારામાં પોટલીમાં પડેલા, ઈ પટારો ખોલ્યો અને હુંડલી ઘરેણા ડોકમાં નાખી અને લાજનો ઘૂંઘટો તાણી અને માથે ભાત લઈને ભાઈ હાલતી થઈ. ઘટના ઘટવાની છે. અંતરિયાળ જ્યાં પહોંચવું, ડુંગરાના ગાળામાં દીકરીના પસાર થવું, ઈ અંતરિયાળ જ્યાં દીકરી પોગીને કાદુ મકરાણીના માણસો આડા ફર્યા. ભર યુવાન દીકરી ભર બપોરે અને હુલ્લી એક ઘરેણા ડોકમાં અને બધુકને નાળ્યું. જીવ વાલો હોય તો ઘરેણા કાઢી દે. તમે કોણ છો ભાઈ? અમે કાદુ મકરાણીના માણસો છીએ. હું બાઈ માણસ છું, તમારે સામે હું શું બોલવાની? ઘરેણા તો આગળ આપી દો પણ આમાં કાદુ કોણ છે? એ કાદુ તો ડુંગરના ગાળામાં બેઠો છે. બોલાવો કાદુ ને. કાદુ મકરાણી આવીને મને એમ કે દીકરી કાઢી દે ઘરેણા, એટલે તરત કાઢી દઉં. બે ઘોડા ન્યાલી નીકળે. કાદુ ની વાત કરી, કાદુ આવે છે, આપી દે બેટા ઘરેણા. કાદુ ઘરેણા તો આપી દઉં પણ મકરાણી તમે મને એટલું નહીં પૂછો કે તારા નામના ડંકા વાગે છે અને ભલભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયા. ભર બપોરે કોઈ બારું નીકળતું નથી અને એવે ટાણે આ જુવાન દીકરી એટલા ઘરેણા પહેરીને કેમ નીકળે એટલું નહીં પૂછાય. કા બેટા તને ડર નથી? ડર તો હતો જ. મારી હાહુએ ના પાડી હતી પણ મારી હાહુ એમ બોલી તારો બાપ કાદુ મળશે તો ઘરેણા લઈ જાય. તો મને વિચાર એ આવ્યો કે હિન્દુ હોય કે મુસલમાન હોય, બાપ તો બધાને હરખ્યા હોય અને ભારત વર્ષમાં ગમે એવો બાપ હોય પણ અત્યાર સુધીનો એવો દાખલો નથી દીકરીને લૂંટી હોય. બાપ સમજીને બારી નીકળી થી હવે ક્યાં તો કાઢી દો. ઘોડાનું પલાણ છાંડ્યું કાદુ મકરાણી હેઠે આવી હાથ જોડ્યા, બેટા માફ કરજે દીકરી. અને એમાં આજ મકરાણી ખાલી છે, નહીતર ખબર પડત દુનિયાને કે આ કાદુડો કેટલો દીકરીને દાઈજો આપે છે. પણ એક મારી દીકરીની નિશાનીની વીટી તને ન આપું, તું મારી દીકરી છો. એક વીટી મારા ભાગમાં વધી છે તો કદાચ તારા ભાગની છે. લે આ દીકરી, આ વીટી તને આપું છું અને કાલ તારા વડાળમાં કહી દેજે કે કાદુ તો હું પણ જે ગામમાં કાદુની દીકરી રહેતી હોય ત્યાં બીજા બારવટિયાની તેવડ નથી, ભલામણા એ ગામમાં દાખલ થઈ શકે. આ નિયમો તો બારવટીઓને હતા. એટલે આ ચોરે કીધું ભાઈ ગામમાં જઈએ તો આપણે ત્યાં ખાતર ન પડે. તબ આમ નજર કરીને તો બાપુ એક ભઠ્ઠી ભડકી જગતી હતી એટલે ધૂણો. ન્યા જ્યાં પછી ખબર પડી કે અહીંયા ધૂણો જગે, ન્યા સાધુ છે, ન્યાય ન જવાય. ઓલા કે દુનિયા હળગે છે, ન્યા ન જવું તો જવું ક્યાં? ન્યા ક્યાં આપણે ખાતર પાડવું? ન્યા જઈને વાંધો નહીં તો હાલો ન્યા ગયા. બાપુ બિચારા બેઠા બેઠા ભજન કરતા હતા રાતના. હાવ ભજન સિવાય બીજું કઈ કામ નહીં સાહેબ. ભજન એ ઉપર બીજું કોઈ વસ્તુ એના મગજમાં આવેલી જ નહીં, એકલું ભજન. અને જ્યાં આવ્યા ત્યાં બાપુને એવું છું કે રાતના તો ભક્તજનો જાટા મારતા હોય ને, આઈએ ભક્તજન કે આ આવ્યા બાપુ, આઈએ બેઠીએ બેઠા, આ બેઠા પાણી બાની પીએંગે બેઠક બાપુ એ માટે જ આવ્યા. પાણી પાયું બાપુએ, અરે બેઠો બેઠો બેટા પાણી પાઈને બેસાડે. ચાય પીએંગે, અરે બાપુ તો કામ થઈ જાય ને.
બાપુએ શીપીએ તપેલી પકડીને 4 ઉફાળે ચા પકવ્યો, चा पीता। पशी बापू पूछा, बेटा वक्त क्या हुआ है? अरे बापू रात का 2:20 हुआ है। एग्जैक्ट। अरे बापू आधी रात हो गई है, रात का 1:30 बजा, त्यारे 1:30 वाग्यो, 1:30 बजा है। अच्छा बेटा आधी रात हो गई? बापू नमी गई। अच्छा बेटे आधी रात को कहाँ गए थे? कि बापू गए थे नहीं, जा रहे हैं। अच्छा कहाँ जा रहे हैं? कि बापू हम चारे खातर पार्टनर, जो साधु आगळ खोटू न बोलो, आप पॉइंट की झाले आए भाई, कि हम बापू चारे पार्टनर है, हम खातर पालने का धंधा करता है। अच्छा बेटा तुम खातर पालने का बिजनेस करते हो? हाँ बापू हम चारे पार्टनर है, वगैरह रोकाण का धंधा है बापू, उसमें ज्यादा रोकाण नहीं है, एक कपनी ले लो और थोड़ा बोलना सीख जाओ। बहनों भाइयों न्याली लई अने अहींया सुधी भी आओ बहनों भाइयों। अच्छा बेटा खातर रात को पड़ता है? हाँ बापू दिन को तो धोखा पड़ता है। अरे बेटा कोई बात नहीं, पर बेटा खातर पड़ता कैसे है? बापू ये तो प्रैक्टिकल करना पड़ता है, उसका प्रयोग नहीं होता है। अच्छा बेटे देखना पड़ता है बापू। तो हम आपके साथ आ सकते? अरे बापू तो काम थी जाए। एक के बापू हो ना धंधा हो पाए राखो, बोलो कि आने देने भाई आडा देवा था लई लेने, तो बापू हो जाओ तैयार। बापू थी गया तैयार। बापू एक हाथ में जोड़ी और एक हाथ में तमने को कमंडल और एक हाथ में शीपियो खंभा में जोड़ी। चोरे कीधु बापू ये शीपिया चलेगा, कमंडल को रख दो। कमंडल क्यों रख दो बेटा? कि बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए। अच्छा बेटा वंडी पकड़ना पड़ता है, घना आता है बापू, आमा तो घना धंधा का प्रयोग आता है, आएगा बाद में पता चलेगा। बापू गया गाम में प्रवेश, 50 करोड़ पृथ्वी माथे वायु आडा पड़के बापू थई गेलो, जल जंपी गेला, तमरा बोलता बेन थई गेलो, सुनसान 100 घड़ियों चाले, सन्नाटो थई गेलो। क्याक दूर दूर शाळिया लालू करता होय एनो त्याग अवाज आवे, कोई लखण खोटा खेडूनी भे बैठी बैठी हिंगड़ू पसाड़ती होय एनो क्याक क्याक अवाज आवे, खंतीला खेडूए निरण करी होय एना बळद निरण खाता होय एनो त्याक त्याक घोघरानो अवाज आवे। અને ઊંઘણછી માના પડખામાં માંદુ છોકરું કહટાતું હોય એનો ક્યાંક ક્યાંક કણહવાનો અવાજ આવે। બાકી રાત જામી ઢેફું થઈ ગયેલી, એમાં 4 ચોર ને 5મા બાપુ ગામમાં એન્ટ્રી, 2 ચોર વંડિયેલી ડોકાણા। બાપુએ ન્યા શીપ્યો ઉડાડ્યો, બેટા क्या करते हो? कि बापू हम डोकाते हैं। अच्छा बेटा डोकाना पड़ता है बापू। और ये धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ। फणा भर हालना है, पानी भर हालना आवड़ता है तो पानी भर, आखा हगड़ नहीं पड़ना चाहिए। फणा भर हालो का पानी भर हालो। बोलने का नहीं। विश्वनी भाषा मौन है। हाँ घना मैंने कि तमे अमेरिका एकला जाओ, बहार प्रदेश में एकला घनी बार जाओ, एकला जाओ तो तमने अंग्रेजी नहीं आवड़तुं तो शू थाय? मैं कीधुं विश्व भाषा समझू छुं, मौन थी जाओ, मूंगा थी जाओ ने बधे केड़ा थाय, बोलो छो न्याम मरो। ज्यां सुधी तमे बोल्या नथी त्यां सुधी तमे शब्दोना मालिक छो, बोलाई गेला शब्दोना गुलाम छो। बोलने का नहीं बापू, नहीं बोलेंगे, नहीं बोलना बापू। 2 चोर कूदी अंदर, 2 चोरे बापू ने टेको कर्यो, जय सियाराम करीने बापू अंदर। पण बोला 2 छोरे तरत उभा कर ले, जरा बोलना नहीं, ऊँगी नहीं करना।